નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં લેસન 7માં કચ્છ અને દેવયાની વિશેની જે વાત છે એ પાઠમાં આપણે ભણ્યા હતા કે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં લગભગ અસુરો જીતી જાય છે, કારણ કે એમના પક્ષે શુક્રાચાર્ય જેવા સંજીવની વિદ્યા ધરાવતા એક વિશિષ્ટ ગુરુ છે. જ્યારે દેવો પાસે એવી કોઈ સંજીવની વિદ્યા ધરાવતા ગુરુ કે કોઈ એવી વ્યક્તિ છે નહીં. માટે તે કચ્છને, એટલે કે એમના જે ગુરુ છે બૃહસ્પતિ, એમના શિષ્યને એ વિદ્યા શીખવા માટે શુક્રાચાર્ય પાસે મોકલે છે અને શુક્રાચાર્ય પાસે કચ્છ પહોંચી જાય છે અને એક વિદ્યાર્થી તરીકે એની સાથે જીવન જીવવાનું શરૂ કરે છે. ગુરુ કહે છે કે મારી માટે તારે બળતણના લાકડા લઈ આવવા, ગાયો ચરાવવા લઈ જવી, પાછી લાવવી વગેરે કાર્ય છે એ તારે અહીં કરવું પડશે. તો આ જ વાતને આપણે આજે આગળ વધારીએ તો જોઈએ કે ધસ આમ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આ રીતે કચ્છ છે એને શરૂ કર્યું. બિગેન એટલે શું થાય? શરૂ કરવું. તો એને શરૂ કર્યું ટુ લીવ વિથ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય સાથે રહેવાનું. બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન, કારણ કે તેની ઊંડી સમર્પિત ભાવના. કીન એટલે શું થાય? તો કે ઊંડી, અને ડિવોશન એટલે તો કે સમર્પણ ભાવના. તો મિત્રો, એની ઊંડી સમર્પણ ભાવના અને ગુડ સર્વિસ, સારી સેવાને કારણે હી વોન ધ ફેવર, તેણે જીતી લીધું હતું માન ઓફ શુક્રાચાર્ય, એટલે કે ફેવર ઓફ શુક્રાચાર્ય. તેણે શુક્રાચાર્યનું માન છે એ જીતી લીધું હતું. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ છે ને એ ખૂબ જ યુવાન, હેન્ડસમ એટલે શું થાય? રૂપાળો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને ખૂબ જ બુદ્ધિશાળી હતો, તમારી જેમ. એન્ડ નો વન્ડર, માટે કોઈ જ આશ્ચર્ય ન હતું. નો એટલે ન હતું, અને વન્ડર એટલે આશ્ચર્ય. તો માટે કોઈ જ આશ્ચર્ય ન હતું. દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ધ ફર્સ્ટ સાઇટ. તો દેવયાની છે એ પ્રેમમાં પડી ગયા તેમની સાથે એટ ફર્સ્ટ સાઇટ, પ્રથમ જ નજરમાં. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ કોણ હતો? એક વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, માટે તેણે કોઈ જ રિસ્પોન્ડ ન આપ્યો. રિસ્પોન્ડ એટલે શું થાય? જવાબ. એણે કોઈ જ જવાબ ન આપ્યો ટુ હર લવ, તેણીના પ્રેમનો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર, બધી જ રીતે કચ્છ છે એને પણ લાઇક્ડ હર, તેણી ગમતા હતા. પણ કન્સાઇડરેડ હર અ ફ્રેન્ડ, પરંતુ તેને શું કર્યું હતું? કન્સાઇડર એટલે શું થાય? તો કે સ્વીકારવું. તો તેણે સ્વીકાર્યા હતા તેને અ ફ્રેન્ડ, એક મિત્ર તરીકે. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ, તેઓ ભેગા થઈ. ગેધર એટલે ભેગા થઈ, મીન્સ કે હી ગેધર્ડ, તે ભેગા થઈ. ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર, એ લઈ આવતો હતો ફૂલો અને ફળો તેની માટે. એન્ડ હેલ્પડ હર, અને મદદ કરતો તેણીને. ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીસ, તેના હાઉસ હોલ્ડ ડ્યુટીસ એટલે કે તેણીના ઘરકામની ફરજોમાં. હાઉસ હોલ્ડ એટલે ઘરકામ, અને ડ્યુટીસ એટલે ફરજો. તો તે તેની ઘરકામની ફરજોમાં મદદ કરતી. સમટાઈમ they would wonder about jungles,
ઘણીવાર તેઓ ફરવા નીકળી જતા. વેન્ડર એટલે ફરવું અથવા તો આંટો મારવા, એ રીતે કેવું હોય તો તેઓ ફરવા નીકળી જતા અબાઉટ ધ જંગલ્સ, જંગલમાં. એન્ડ એટ અ ટાઈમ, અને તે દરમિયાન તે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, તેઓ ગીત ગાતા અને ડાન્સ, નૃત્ય કરતા ટુગેધર, ભેગા થઈને. તો મિત્રો અહીં આપ જોયા, સમજ્યા કે ભાઈ કચ્છ એ શુક્રાચાર્યની ડિવોશન સાથે, એટલે કે ફૂલ સમર્પિતતા સાથે એની સર્વિસ કે સેવા કરી. અને બીજી બાજુ એ યંગ, હેન્ડસમ અને ઇન્ટેલિજન્ટ, એટલે કે યુવાન, રૂપાળો અને બુદ્ધિશાળી હોવાથી શુક્રાચાર્યની જે દીકરી હતા દેવયાની, એની સાથે પ્રેમમાં પડ્યા. પરંતુ બંને એક ફ્રેન્ડ તરીકે, કારણ કે પોતે શિષ્ય હતો, અને માટે બંને છે એક મિત્ર તરીકે આ રીતે એકબીજાને ફૂલ, ફ્રૂટ્સ, ફ્લાવર્સ એ લાવવામાં મદદ કરતા, ક્યારેક સાથે ગીત ગાતા અને નૃત્ય પણ કરતા. હવે આગળ જોઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ, એ જ સમય દરમિયાન અસુર્સ ફાઉન્ડ આઉટ, અસુરોએ છે એ શોધી કાઢ્યું, વાય કચ્છ, કે શા માટે કચ્છ છે વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે શા માટે તે શુક્રાચાર્ય સાથે રહેતો હતો. સ્ટે એટલે રહેવું. તે ડીડ નોટ વોન્ટ, ખાસ ધ્યાન રાખજો અહીં, તે ડીડ નોટ વોન્ટ, તેઓ નહોતા ઈચ્છતા. ડીડ નોટ વોન્ટ આપણે ભણી ગયા, સાદો ભૂતકાળ, કે તેઓ નહોતા ઈચ્છતા ધ સિક્રેટ, કે આ જે રહસ્ય છે, ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ, કે રિવાઇવિંગ પુનઃજીવિત કરી શકાતું હતું જે મૃત લોકોનું, ટુ બી નોન એ જાણી જાય, ટુ ધ દેવ્સ કે દેવો. શું કે છે? તે ડીડ નોટ વોન્ટ, તેઓ નહોતા ઈચ્છતા ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન ટુ ધ દેવ્સ, કે નહોતા ઈચ્છતા કે આ જે રહસ્ય છે, સિક્રેટ્સ, આ જે રહસ્ય છે, કયું? રિવાઇવિંગ ડેડ પીપલ્સ ટુ બી નોન ટુ ધ દેવ્સ, કે જીવિત કરી શકાતા હતા મૃત વ્યક્તિઓને, એ રહસ્ય દેવ જાણી જાય, એ નહોતા ઈચ્છતા. ધેરફોર, તેથી, તે ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું કે ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્ય હાર્મિટેજ ફોર ગુડ. તે લોકોએ નક્કી કર્યું, રિમૂવ એટલે દૂર કરવું, કે તેણે નક્કી કર્યું કે તેઓ દૂર કરશે કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી, ફોર ગુડ, તેઓના સારા માટે. ધેટ્સ કુડ ઓનલી ડન બાય કિલિંગ હિમ, અને એ ફક્ત એક જ રીતે થઈ શકતું હતું, બાય કિલિંગ હિમ, તેને મારી નાખીને. વન ડે, હવે અહીંથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર કાઉ ટુ ધ જંગલ્સ, એક દિવસ જ્યારે કચ્છ છે એ લઈ જઈ રહ્યો હતો તેને માલિકની ગાયોને, ટુ ધ જંગલ. ધ અસુર્સ વેલાઇડ હિમ એન્ડ કિલ્ડ હિમ, તો અસુરોએ એની ઉપર વેલાઇડ, હુમલો કર્યો, એન્ડ કિલ્ડ હિમ, અને મારી નાખ્યો. બટ તે હેડ ટુ અવે વિથ હિઝ બોડી, પરંતુ તેઓએ આ રીતે મારી નાખ્યો અને દૂર ફેંકી દીધી. હિઝ બોડી, ડૂ હવે એમ, એનો ઘા કરી દીધો, વિથ હિઝ બોડી, તેના શરીરનો. ધે વેર અફ્રેડ, એ લોકોને એવો ડર હતો કે શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, કે કદાચ શુક્રાચાર્ય છે એ રિવાઇવ એટલે શું થાય? પુનઃજીવિત કરવું. તો કદાચ શુક્રાચાર્ય છે એ પુનઃજીવિત કરશે કચ્છને. માટે શું કર્યું? તે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ, તેણે ટુકડા કરી નાખ્યા તેના શરીરના. એન્ડ ગેવ
ધ પીસીસ ટુ વુલ્સ એન્ડ જેકલાસ, અને પછી એ ટુકડા આપી દીધા વરુઓ અને જંગલી કૂતરાઓને. દે ગેવ ધ પીસીસ, ગેવ એટલે આપી દેવું, સાદો ભૂતકાળ. તો તેણે એ ટુકડાઓ આપી દીધા ટુ વોલ્સ એટલે કે વરુઓ એન્ડ જેકલાસ એક પ્રકારના જંગલી કૂતરાઓને. તો આ રીતે એને પ્રથમ વખત મારવાનો પ્રયત્ન કર્યો. પણ શું થયું જોઈએ. ઇન ધ ઇવનિંગ, સાંજ થઈ. દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની છે એ રાહ જોતી હતી. કોની? કચ્છની. બટ ધ કાઉસ રિટર્નેડ હોમ વિથઆઉટ હિમ. પણ ગાયો છે એ પાછી આવી ઘરે વિથઆઉટ હિમ, તેની વગર. સો દેવયાની વોઝ અપસેટ. માટે દેવયાની છે એ અપસેટ એટલે એક પ્રકારનું દુઃખી થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. શી વેન્ટ ટુ હર ફાધર. તેની ગઈ તેના પિતા પાસે. એન્ડ સેડ અને બોલી, ધ સન હેઝ સેટ. સૂર્ય છે એ આથમી ગયો છે. બટ ધ કાઉસ હેવ રિટર્નેડ. ગાયો પણ છે એ પાછી આવી ગઈ છે ઘરે. કચ્છ હેઝ નોટ કમ. પણ કચ્છ છે એ હજી પાછો આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કા એ મૃત્યુ પામ્યો છે અથવા તો ખોવાઈ ગયો છે. ઓ ફાધર, અરે ઓ પિતાશ્રી, બ્રિંગ કચ્છ બેક. કચ્છને પાછા લઈ આવો. આઈ કેન નોટ લીવ વિથઆઉટ હિમ. હું નહીં જીવી શકું. આઈ કેન નોટ લીવ. હું નહીં જીવી શકું. લીવ એટલે જીવવું. હું નહીં જીવી શકું વિથઆઉટ હિમ. શુક્રાચાર્ય કન્સાઇડરેડ ફોર અ while as to what could be have happened to કચ્છ. શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન કર્યું. while કન્સાઇડરેડ એટલે કે ધ્યાન કર્યું. ફોર અ while થોડા સમય માટે. એન્ડ ટુ વોટ કુડ હેવ હેપનેડ અને જોયું કે શું થયું હતું. વોટ કુડ હેવ હેપન, હેપન એટલે બનવું, કે શું બન્યું હતું કચ્છની સાથે. હી ફેલ્ટ અને તેને લાગ્યું કે કચ્છ વોઝ ડેડ. અને એને અનુભવ કર્યો કે કચ્છ છે એ શું થઈ ગયા છે, તો કે મૃત્યુ પામી ગયો છે. એન્ડ સેડ અને માટે બોલ્યા, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું લાવીશ પાછો તેને જીવનમાં. બ્રિંગ એટલે લાવવું, બેક એટલે પાછા, અને લાઈફ એટલે જીવિત. તો એને હું પુનઃ જીવિત કરીશ. વેઇટ અ લિટલ, થોડી વાર રાહ જુઓ. ધેન હી સાયલન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર. પછી તેની મીન્સ કે તે સાયલન્ટલી એકદમ ચૂપ થઈને એટલે કે ધીમા અવાજે સેડ બોલ્યા ધ સિક્રેટ મંત્ર, પેલો જાદુઈ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા અથવા તો પેલી જાદુઈ રીતભાત એ બોલ્યા. એટ વન્સ કચ્છ અપિયર બિફોર ધ માસ્ટર. અને જેવો જ કચ્છ છે એ હાજર થયો. અપિયર એટલે હાજર થવું, કે જેવો જ હાજર થયો બિફોર ધ માસ્ટર, પોતાના માલિક પાસે. વેન દેવયાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ. અને જેવો હાજર થયો એવો દેવયાનીએ પૂછ્યું વાય હી વોઝ લેટ, શા માટે તે લેટ મોડો આવ્યો. જો ખબર છે કે મૃત્યુ પામ્યો છે, છતાંય એક માનવ સહજ એ સવાલ પૂછે છે કે મૃત્યુ પામીને પુનઃજીવિત થયો છતાંય સવાલ પૂછે છે કે વાય હી વોઝ લેટ, કે શા માટે તે મોડો છે. હી સેડ જવાબ આપે છે ધ અસુર કિલ્ડ મી. રાક્ષસોએ મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. અને કટકા કરી નાખ્યા હતા મારા શરીરના ઇન્ટુ પીસીસ, નાના નાના ટુકડાઓમાં. એન્ડ ફીડ
ધ વુલ્સ એન્ડ ચકલાસ. અને ફીડ એટલે ભૂતકાળ છે ફૂડનો, કે તેણે ખવડાવી દીધા હતા મારા શરીરના ટુકડાઓ વરુઓ અને જંગલી કૂતરાઓને. વિથ ધેમ, તેઓની સાથે. વેન ધ ગ્રેટ સેન્ટ, જ્યારે મને આ મહાન સંત, યોર ફાધર, તારા પિતા જે છે, સમનેડ મી, એણે મને સમન એટલે કે બોલાવવું, સમન પાઠવવી. આપણે ઘણી વખત છાપામાં સમન્સ એવો શબ્દ વાંચીએ છીએ કે સમન્સ પાઠવવામાં આવી, તો બોલાવવામાં આવ્યા. તો શું કહે છે? વેન ધ ગ્રેટ સેન્ટ, જ્યારે આ મહાન સંતે એટલે કે તમારા પિતાશ્રીએ સમનેડ મી, મને બોલાવ્યો, આઈ કેમ આઉટ, ત્યારે હું બહાર આવ્યો, ઓફ ધ વુલ્સ એન્ડ ચકલાસ, આ જે જંગલી કૂતરા અને વરુઓ છે તેનામાંથી. ટીયરિંગ ધેર બોડીઝ, મેં ચીરી ફાડ્યું, ટીયર એટલે ફાડવું, તો મેં ચીરી ફાડ્યું ધેર બોડીઝ, તેઓના શરીરને. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને હું હવે ઊભો છું તમારી સામે. તો મિત્રો, આમ આજે પ્રથમ વખત એણે મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ ગુરુની આશીર્વાદથી, ગુરુ જે જાણતા હતા સંજીવની વિદ્યા, તેને કારણે તે બચી ગયા અને ફરી પાછા પુનઃજીવન મેળવી અને એના ગુરુ પાસે શિક્ષા મેળવવા પરત. તો આપ આ લેસન ખૂબ ધ્યાનથી સાંભળશો, સમજશો, તે વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.